એક મસ્ત વાર્તા. એક વખત એક માછીમાર માછલી પકડતો હતો. એને ખૂબ સરસ કિંમતી માછલી મળી. એટલે જેવી માછલી મળી ત્યાંનો કોઈ એનો હેડ હશે એ આવી અને કહે છે કે અહીંનો હું મુખિયા છું, આ માછલી મને આપી દે અને આના ઉપર મારો જ અધિકાર છે, કિંમતી વસ્તુ પર મારો જ અધિકાર હોય છે. એટલે પેલા વ્યક્તિએ કાંઈ ન કહ્યું, કારણ કે જબરદસ્તીથી લઈ ગયો હતો. દઈ દીધી, લઈ ગયા. પછી બીજે દિવસે પેલા વ્યક્તિને હાથમાં કઈ વાગ્યું અને મલમપટ્ટી કરી પણ ઠીક ન થયું. ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરે કહ્યું કે આંગળી કાપવી પડશે. કઈ વાંધો નહીં, આંગળી કાપી નાખી. થોડા દિવસ થયા તો પણ ન મટ્યું. અડધો હાથ કાપવો પડ્યો તો પણ ન મટ્યું. પછી ડોક્ટરે કહ્યું કે અહીંયા સુધીનો પોણો હાથ કાપી નાખવો પડશે. તો પણ એ જે એનો હાથ ખરાબ થતો હતો એ ચાલુ જ રહ્યો. છેલ્લે એને આખો હાથ કાપવો પડ્યો. ડોક્ટર થોડા ધાર્મિક હતા એટલે એને કહ્યું કે તે આ હાથે કોઈ એવું કામ કર્યું છે જે ન કરવા યોગ્ય હોય? તો પેલો માણસ કે હા. તો હવે એક કામ કર, એ માણસ પાસે જા અને માફી માંગ. પેલા માણસ પાસે જાય છે, માછીમાર પાસે, અને માફી માંગે છે અને કહે છે કે એવું શું કર્યું કે જેના કારણે મારે આટલી સજા ભોગવવી પડી? ત્યારે પેલો માછીમાર કહે છે કે બસ મેં તો કાંઈ નથી કર્યું. મેં ઉપરવાળાને ખાલી એટલી જ પ્રાર્થના કરી કે આજે આ માણસે એની શક્તિ મને બતાવી છે, હવે તું તારી શક્તિ આને બતાવ. તો શીખ, જેવું કરો તેવું ભરો. થેન્ક યુ.